तो नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है તમારું વીટીજી ચેનલ માં। આ વિડિયોમાં આપણે જોવાના છીએ કે જેને 12 પાસ કરી છે તેના માટે એડમિશન કોલેજના એડમિશન માટે જીકાસ પોર્ટલમાં શું કરવાનું રહેશે, કઈ પ્રક્રિયા કરવાની રહેશે, તો આપણે આ વિડિયોમાં જાણીશું। તો ચાલો શરૂ કરીએ। તો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામના એડમિશન બાબતની જે મુજબનો કાર્યક્રમ જીકાસ દ્વારા રજૂ કરવામાં આવેલ છે। સ્ટેપ 1 છે। સ્ટેપ શું છે 1? તો કે તારીખ 16/5/2024 થી 28/5/2024 જે વિદ્યાર્થીઓએ કરવાની પ્રક્રિયા છે। તો વિદ્યાર્થીઓ એટલે કે તમારે શું કરવાનું છે? તો કે પહેલું છે કે ઓનલાઈન અરજી કરવી, એટલે કે એપ્લિકેશન ફોર્મ ભરવું। જે તમારી પ્રોફાઇલ છે તે તમે કરી નાખજો, જેમાં નોન ક્રીમી છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એ બધું માંગે છે તો તમે એ કરી નાખજો। પછી કોલેજ પસંદગી છે, ચોઇસ ફિલિંગ છે, તો કે તમારે કોલેજ પસંદગી કરવાની છે કે ભાઈ તમે એકથી પણ વધારે પસંદગી કરી શકો છો અને તેનાથી તમને જો મેરિટમાં આવો તો તમને કોલેજ તરફથી એક ઇન્વિટેશન મૂકવામાં આવે છે। પછી છે ફી પેમેન્ટ છે, તમારે કેટલી મતલબ કે જે જીકાસમાં તમને પેમેન્ટ આપવાનું રહેશે કે કેટલું પેમેન્ટ છે એટલી ફી હશે। ઓકે, તો આ ત્રણ કામ કરવાના રહેશે। ક્યાં સુધી? તો કે નોટ છે કે ઉપરોક્ત ક્રમ 1 થી 3 જે છે એ વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ ઉપર તારીખ 28/5/2024 સુધીમાં સબમિટ કરવાનું રહેશે। ઓકે, અહીંયા મુદત છે 28/5/2024। ઓકે, પછી સ્ટેપ 2 છે, તો કે સ્ટેપ 2 છે કે 31/5/2024 થી 6/6/2024 આ જે પ્રક્રિયા છે એ કોલેજે કરવાની રહેશે, એ એમાં તમારો કોઈ હાથ રહેશે નહીં। ઓકે, તો કે 31/5/2024 થી 6/6/2024 સુધીમાં એડમિશન માટે મેરિટ યાદી તૈયાર કરવી। તો 6/6/2024 સુધી જે કોલેજો જે છે એ તમારી મેરિટ યાદી તૈયાર કરશે। ઓકે, પછી સ્ટેપ 3 છે કે તારીખ 7/6/2024 થી 10/6/2024 તો કે પહેલો છે કે વિદ્યાર્થીઓએ કામચલાઉ મેરિટ યાદી જાણ કરવી। પછી વિદ્યાર્થીઓને કોઈ પણ ફરિયાદ હોય તો તેની રજૂઆત કરવી, આ પણ કોલેજોએ કરવાનું લગભગ રહેશે। ઓકે, પછી છે કે સ્ટેપ 4 11/6/2024 થી 12/6/2024 વિદ્યાર્થીઓ દ્વારા આવેલ અરજી અથવા ફરિયાદનો નિકાલ કરવો। પછી વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરી વિદ્યાર્થીઓની જાણ કરવી અથવા જીકાસ પોર્ટલ પર મૂકવી। આ બધું છે એ કોલેજ તમને ઇન્વિટેશન મૂકશે, જે તમારા નંબર પર કે પછી ઈમેલ પર તમને મૂકશે। ઓકે, ઇન્વિટેશન। પછી સ્ટેપ 5 છે કે 13/6/2024 થી 21/6/2024 મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓએ તારીખ 13/6/2024 થી 21/6/2024 સુધીમાં કોલેજમાં આવી ફી ભરી જવી। કોલેજમાં તમારે વિઝિટ કરવાની રહેશે જો તમે મેરિટમાં આવો છો તો। મેરિટમાં ક્યાંય પણ અટકી શકે છે, 60% પણ અટકી શકે છે, કોઈકમાં 90% પણ અટકી શકે છે, કોઈક પ્રાઇવેટમાં તો ખૂબ વધારે પણ માર્ક્સ ટકા જોઈતા હોય છે। તો આવી રીતે તમારે બધા સ્ટેપ છે તો તમે કરી શકો છો। અને તમારે જો તમને ખબર ના પડતી હોય તો તમે મને કમેન્ટ પર કરી શકો છો। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ।